તમારું નામ શું છે? જયાબેન ગોસ્વામી. જયાબેન ક્યાં છો? અહીંયા ભુજમાં રહ્યો છો? ભુજમાં વાલદાસનગર. બરોબર. આમાં ક્યાં પહેલાં ક્યાં રહેવાનું તમારે? પહેલા મુંબઈ. મુંબઈ. તો કેટલું ટાઈમ મુંબઈ તમે રહ્યા? ડાયાલિસિસ મુંબઈમાં 1 વર્ષ કરાવ્યું. ઓકે. પછી અમારે પાસે પૈસા નહોતા એટલે અમે દેશમાં આવ્યા. તો મુંબઈમાં તમે ડાયાલિસિસ કરાવતા એ કોઈ ફ્રી કરાવતું કે તમે ખર્ચો આપવો પડતો? મારા બાપુજી છે ને, હા, 10 લાખ રૂપિયા રાખી ગયા હતા. એના વ્યાજમાં હતા. હવે વ્યાજ નરેન્દ્ર મોદી અમારું ઘટાડી નાખ્યું. હવે વ્યાજ આવતું નથી એટલે પૈસાની ખેંચ પડે. એક ડાયાલિસિસના 1 મહિનાનો કેટલો ખર્ચો થતો મુંબઈ? 40,000. 40,000. કેમ કે એક ડાયાલિસિસના 1700 પ્લસ આ સિસ્ટમના 1000 રૂપિયા લે. હા હા. 10 વાર થાય એટલે મહિનામાં 3000 એક્સ્ટ્રા થાય. વીકમાં 3 વખત ડાયાલિસિસ કરાવો. બરોબર. તો અહીંયા તમને કોને સજેસ્ટ કર્યું અહીંયા લાયન્સ ક્લબ? ડોક્ટર ગઢા. એ લોકો લાયન્સના છે ને કે તમે દેશમાં જાઓ કચ્છમાં હા કચ્છમાં એટલે ભુજમાં બધું ફ્રી થાય છે. એ લોકો સજેસ્ટ કર્યું તમે? ઓકે. તો અહીંયાથી તમે અહીંયા કેટલો ટાઈમથી આ કરાવો છો ડાયાલિસિસ? અહીંયા 1.5 વર્ષથી. 1.5 વર્ષ દરરોજ 3 વખત વીકમાં? તો કેટલા પૈસા આપો તમે અહીંયા 1 પણ રૂપિયો નથી આપવાનો. સામેથી 300 રૂપિયા હર ડાયાલિસિસમાં આપે છે. તો 1.5 વર્ષ તમે ત્યાં કરાવ્યું, 1 મહિનાના 45,000 થતા. અહીંયા કેટલું ટાઈમ થયો આવે? 1.5 વર્ષ થયું? હા 1.5 વર્ષ. તો 1.5 વર્ષના 45,000 રૂપિયા તો તમારા લાગે એટલા તમે પહોંચી ન વળે અમારે કાને જો અહીંયા ચાર્જ કરે તો. મારા બાપુજી નથી. પણ આ દવાવાળા ખર્ચાને બહુ ને? હા. રોજની 14 ગોળી ખાઉં છું હો. હમણાં. હા. આજની તારીખે. તો એ બધા ખર્ચા તો થાય છે. તો અહીંયા તમને એક પૈસો ન આપવાનો? અહીંયા 1 રૂપિયો નહીં. અને અતિ સુંદર એટલે અતિ સુંદર ને બધે સ્ટાફ બહુ સારો છે. છોકરા બધા છે ને એ એવા સારા છે. સવારના 6 વાગે કોણ સેવા કરવા? હવે બિચારા ચા પાણી નથી. હવે 9 વાગે એ લોકોને ચા પાણી મળે. તો આ જમવાનું ને ચા પાણીનું તમને પૈસા આપવાના? ના કાંઈ નહીં. મફત? બધું મફત. હોસ્પિટલનું? તો આ હોસ્પિટલના સ્વચ્છતામાં કે ક્લીનમાં કે બહુ ચોખ્ખાઈ છે. મુંબઈ કરતાં સારી કે મુંબઈ જેવી? મુંબઈમાં હું નવનીત વાળાની હતી. બરોબર. વાણિયા. વાણિયા લોકોને 500માં કરી દે. બાકી અમને ના દે. અમને 1700 રૂપિયા. તો અહીંયા કેવું હોય? અહીંયા તો બહુ સરસ ચોખ્ખાઈ. ચા હોય કે વાણિયા હોય કે બીજી તમે હો તો બધાને મફત કરી આપે? બધા અહીંયા તો સારા આવે છે. પૈસા છે એ આવે છે. હા. અમે તો ઠીક નથી પણ જેના કાને છે એ બધા અહીંયા આવે છે. પૈસાવાળા લોહાણા બધા આવે છે અહીંયા. સરસ સરસ. બહુ સરસ છે. બહુ સરસ ભાઈ. તો તમે આ- ભગવાને ભલે પૈસા દીધા સારે ઠેકાણે વાપરો છો. અમારા જેવાની પૈસા તો બધા આપે પણ આ જે ડોક્ટર ને જે હોસ્પિટલના સ્ટાફ ને એને દુઆ દેજો. આ સીતારામ સર તો એવા સારા છે. હા હા. તો અહીં તમે કેટલું ટાઈમથી આવો છો અહીંયા? હા હા. અહીંયા જ છે ને? હા હા. સરસ સરસ. મારી છોકરી છે બોલતરમાં પણ પહેરી તો મને હાલે. હા હા. મને નથી રાખવાની. ત્યાં તો પછી ખબર ને NHS માં આપણે ટાઈમ વેઇટિંગ લિસ્ટમાં બહુ ટાઈમ લાગી જાય. ભલે ત્યાં ફ્રી હે પણ આપણે ટાઈમ બહુ લગાડે. એ આવી હોસ્પિટલ ફ્રી કરાવી દેતી હોય સારવાર થાય તો પછી અહીંયા જ રહેવાનું. સારું થઈ જાય તો વળી પછી મળવા જવાય કે આવે મળવા. હા હા હા. કેટલો ટાઈમ થયો ડાયાલિસિસ કરાવો? અહીંયા 1.5 વર્ષ થયું. સરસ. હા. બરોબર. હા ધજ. હા પુષ્પા મળશે. મારા વાઈફ હે ને એ પુષ્પાની એકદમ ત્યાં મંદિરની ગ્રુપમાં સફાઈની ગ્રુપમાં તો એ બધા મળે સાથે એટલે બરોબર ઓળખું જાદુ ને. ચાલો મળશે. ધજ. કઈ બાજુ? ફર્સ્ટ પાર્કલેન્ડ. હા હા. તમારે ત્યાં દીકરા કે ત્યાં કે તમારા હસબન્ડ? દીકરા ને બધા ત્યાં અમે 2 જણા રિટાયર થઈને આવ્યા દિવાળી ઉપર. અહીંયા દિવાળી ઉપર આવે? દિવાળી ઉપર આવે. હા તો ડાયાલિસિસ કરાવવું પડે એમ? ડાયાલિસિસ 4 વર્ષ થયા ભાઈ. ઓ તો નૈરોબી કરાવતા? નૈરોબી કરાવતી. તો એ પછી કેમ બરોબર નથી? ના લાગતું બહુ હમણાં ખ્યાલ
જ નથી કાઢ્યા લોકો અમારી દીકરી હોય ને હા દાદા જ નથી આપણે કંઈ થાય મને એટલી પીડા થાય હા તો મથી બંધ કરી નાખે ઓ એ કહે છે તારા શરીરમાં પાણી નથી મૂલ્ય આપું ને મારી હા મૂલ્ય આપું ને મારી હું ધ્યાન નાખે પછી તમને કેમ ખબર પડી કે અહીંયા આવી અને અહીંયા કેને કોઈ દીધું તમને આવવાનું લાઈન મારો ભાણે જે ભુજમાં છે હા માવજી કરીને નામ છે રાબડિયા હા એને મેં ફોન કર્યો કે માવજી મને અહીંયા કને સારું નથી રહેતું કે અહીંયા આવું હમ. હું તમને સારું ગોતી દઈશ એકદમ એને બધી જવાબદારી લીધી ને અહીંયા મને દાખલ કરી બહુ સારું ભાઈ અહીંયા તો હું કહું આ લોકોને ધન્ય છે એટલી સેવા કરી અમારી અમને જરાક કંઈ થાય ને તીથે આપણે હાજર જ ઉભા હાજર બરોબર 6 મહિના થઈ ગયા ને તમે અહીંયા હા આવ્યા એટલે છે જમીન. દિવાળી ઉપર આવી. દિવાળી ઉપર આપ્યા બરોબર દિવાળી અહીંયા કરી હમ. તો અહીંયા તમારા હસબન્ડ અહીંયા જ છે અહીંયા જ છે પણ મંદિરે ગયા હશે બહાર બેઠા હા હા બરોબર ભીમજીભાઈ કેરાય કરી નામે હું કેરાય જ છું ઓહ આપણે ભાઈ છે હા નાનપણનો હું ઓ નાનપણના તો તમે ખબર નહીં મારી બા ને કે બાબુજીને નૈરોબી હતા હા હું વહેલો ભાગી ગયો લંડન લંડન ગયા હા ત્યાં ખબર નહીં નાનપણનો છે વિનુ સેન્ચુરી વાળાને ઓળખો કે ન ઓળખો? ભાઈ માં ઓળખી હું હા હા બરોબર હા તમારા બા ને બાબુજી હવે અહીંયા ઓહો રિટાયર હોસ્પિટલમાં અમને અહીંયા સ્વામી ભુજના સ્વામી ધર્મનંદ સ્વામી કહે કે ડાયાલિસિસ મશીન આપો હોસ્પિટલમાં ભલે, ભલે. તો સારવાર થાય બધાને એમ ભલે આપ્યું ભાઈ અમારા જીવન જીવતા રાખ્યા ના એટલે હવે તો સ્વામી હોય કે પછી સારી જગ્યાએ જાય ને ત્યારે તમને બધાને કામ લાગે ને આ સારી જગ્યા પર છે હું ને હા. બીમાર થઈ હતી તો આપણે લેવા પટેલમાં ગઈ હતી ભાઈ હમુની સારવાર ન કરી એ એનું કામ કર્યા રાખે હા તમને અહીંયા રાખ્યા એટલે તમને આ બધું આપણે યાદ રાખવાનું આ લોકોને દુઆ દેવાની પ્રાર્થના કરવાની જે બહુ સારું કરે આપણા સ્વામી આવે અહીંયા આવે હા, ગયા હતા દર્શન થયા અમારા હા. બે સંતો અહીંયા આવી ગયા હા. હું અવારનવાર આવું અહીંયા ઓહો હા. ભલે ભલે કેમ્પ ને તમને ખૂબ ખૂબ આભાર ના ના અમને કાંઈ નહીં આ મશીન જો આપ્યું ભાઈ. ના 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 ના. અમને આવી સેવા કરવાનો ક્યાં ચાન્સ મળે હા. પૈસા તો બધા લગે હોય પણ સારી જગ્યાએ વપરાય આ મશીન આવે ને અમે જીવતા રહ્યા ના. ના ભાઈ, ભાઈ. હા, પણ એક જાતનો સેવા કરવાનો મોકો મળે ને એ અમારા ભાગ્ય કહેવાય અમને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ તમને ના 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 અમને થેન્ક યુ ના કહો આ હોસ્પિટલ વાળાને ડોક્ટરને એને બહુ આશીર્વાદ આપજો ના ના સરસ આમ રામપુર ને તમારું ગામ રામપર હમ, હમ. સરસ સરસ